રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે છે નાના મોવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા એક ફિમેલ હેલ્થ વર્કર દ્વારા તારીખ 10ના સવારે 12:30 કલાકે પોતાના મોબાઈલ દ્વારા વિડીયો કોલમાં પોતાના સ્વજન સાથે વાત કરતા હતા અને ત્યારે જ પોતે બાળકના રસીકરણની કામગીરી કરતા હતા એવો વિડીયો એક વાયરલ થયેલો હતો। આ વિડીયોની પુષ્ટિ કરવા માટે વિવિધ પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમોથી ઉપરાંત વિવિધ અમારા મીડિયા મિત્રોના માધ્યમથી અમને માહિતી મળેલી હતી। અનુસંધાને અમે એક તપાસ કમિટીનું તાત્કાલિક જે છે ગઠન કરવામાં આવ્યું હતું। તપાસ કમિટી અંદર RCH અધિકારી, CTTB ઓફિસર ઉપરાંત જે છે મેનેજર દ્વારા અમને તપાસ જે છે 11 તારીખે પૂર્ણ કરીને વિવિધ પ્રકારના નિવેદનો અને ઘટનાક્રમે હાજર તમામ સ્ટાફના જે છે નિવેદનો નોંધીને ફિમેલ હેલ્થ વર્કરનું પણ નિવેદન નોંધીને ઘટના સાબિત કરવામાં આવી હતી અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ખરેખર જે છે રસીકરણ દરમિયાન જે છે વિડીયો કોલમાં પોતાના સ્વજન સાથે વાત કરતા હોવાનું જણાવેલું હતું। અનુસંધાને તાત્કાલિક જે છે આરોગ્ય શાખા દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। ફિમેલ હેલ્થ વર્કર જે છે એને નાના મોવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી મોરબી રોડ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત ફિમેલ હેલ્થ વર્કર જે છે કાયમી કર્મચારી હોય ઉપરાંત ખાસ કરીને 5 વર્ષના ફિક્સ પગારમાં હોય એમનો ફિક્સ પગારનો જે સમયગાળો છે 5 વર્ષમાંથી 6 વર્ષ કરવા માટેની ભલામણ પણ કરવામાં આવી છે અને મહેકમ શાખા દ્વારા આગામી સમયમાં આદેશ એનો કરી આપવામાં આવશે।